જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણે નવા વ્લોગમાં। તો સવારમાં મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો હે અને અટામણ જો વરસાદ ચાલુ છે। બહુ એવો અતિહી નથી પણ વરી આવે વરી વયો જાય, વરી આવે વરી વયો જાય, એવી રીતના વરસાદ ચાલુ છે અટામણ હવાના પૂરમાં। રાતે તો મિત્રો ગાયજો ને વીજો બહુ, પણ આપણે એ પ્રમાણે કંઈ આવ્યું નહીં। હવે ઘડીક વાર સાટા આવ્યા હતા ને એવા ચાલુ થયા એવા, એના કરતાં ગાયઠકનો અટાણે વધારે આવી ગયો। એટલે રાઈથી બહુ ગાયજો ને વીજો, પણ એ પ્રમાણે મિત્રો કંઈ આપણે આવ્યું નહીં। પણ અટામણ નામી ચાલુ થઈ ગયો હે અને આગાહી આજથી 19, 20 ને 21 આ 3 દિનની આગાહી બહુ દીધી છે। એટલે હવે શું થાય કેવો વરસે। અટામણ આજતા ચાલુ થઈ ગયો છે। હું આદર બાદર કંઈ નથી, જ્યાં આમ બધું ખુલ્લું આકાશ છે, પણ તો એ મંડાઈ રહ્યો છે। ભલે વરસે, હવે જીમ વરસે એમ આપણે તો જોઈ છે। એટલે અટામણ ચાલુ થઈ ગયો છે, વરી વધે વરી ઘટે, વરી વધે વરી ઘટે, એવી રીતના ધીરે ચાલુ છે। હું આગળ બળદ બાંધવા ગયો તો મિત્રો, માન આગળ પાછો પૂગ્યો તાતા ચાલુ થઈ ગયો। અટામણ વરસાદ ચાલુ થઈ ગયો છે ને બેઠા હે। મારે આગળ દવાનો પંપ ચડાવવો તો મેં અટામણ પવન ને ઓછો હોય ને સાટા કંઈ હે નહીં, ખડની દવા ધીરે ઓછી કરી હેઠામાં, પણ તાતા આવી ગયો ચાલુ થઈ ગયો। વરી જો વયો જાય, જો વરી વયો ગયો, વરી આવી છે, વરી વયો જાય ને વરી આવે, એવી રીતના કરે છે અટામણ। અને આજે હું ને મમ્મી બે જ ઘરે હે, બીજું કોઈ છે નહીં ઘરે। એમાં એવું હે, બાપુ ગયા છે દૂધ દેવા અને ભાઈ ને સુનિયો બે એક ગાડી ઓલી છે ને એમાં લગભગ એન્જિન ફેલ થઈ ગયું છે મિત્રો। એટલે એ ગાડી હાલતી નથી, એટલે એ ઠાઠે બાંધી બીજી ગાડીમાં અને એ ગાડી ખંભાળીએ લઈ ગયા છે। એટલે અટામણ બધા હવન કાયમી વયા ગયા છે, આપણે હે ઘરે। એટલે એવું બધું હાલે છે મિત્રો। વરસાદ સારો અટામણ ચાલુ થઈ ગયો છે। હવે આખા આખો દીમાં લગભગ 100% પૂર આવી જાય એવું લાગે છે। મારી મમ્મી જાય હંજવારી પોતાને એવું કરે છે ધીરે, એવું બધું કામકાજ અટામણ ચાલુ છે। હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહ્યો। વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને હાઈપ કરતા જાજો। હેલો ગાઈસ, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મિત્રો વરસાદ વરહીને વયો ગયો છે। જો ફૂલ પાછો તડકો નીકળ્યો છે, જો આમ રસ્તામાં પાણી આવે છે। અને મિત્રો આ તમે આદર જો, ખાલી આમાં મોબાઈલમાં મિત્રો નહીં દેખાતો હોય, પણ અહીંયા ફૂલ તડકો છે ને અહીંયા મિત્રો વાં છે ને થોડેક જ પોલે ફૂલ વરસે છે। જો આમનામાં પટ્ટો આખો, અને અહીંયા એવો જ આવ્યો હતો। હવે અહીંથી જો ગાજે, તમને સમજાતો તો હે, તો ફૂલ ગાજે છે ને ફૂલ જો એમણું આની કોઈ બધે વરસે છે। જે આ બધે પટ્ટો આખો છે ને, જે આમને આખો પટ્ટો ફૂલ વરસે છે। અને અહીંયા આપણે વરસી ગયો અને તડકો નીકળી ગયો બરબાર। જો તમને દેખાતું તો હે, અહીં માથે જો તડકો આવી ગયો છે। અને હવે હવે વરસાદ આપણે આવે કે ના આવે, એમણો ફૂલ વરસે છે અટાણે। હવે આવીએ તો સેલાવાયા મિત્રો આવીએ ને તો આપણે છે ને કોઈ દી સેલાવાયા જોવા નથી ગયા, આખે આપણે સેલાવાયા પૂર આવે ને તો જોવા જવા હે। તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। જો હાઈન થઈ ગઈ છે ને મિત્રો, આપણે કંઈ વરસાદ એવું કંઈ આવ્યું છે નહીં લાંબુ, એ થોડોક આવ્યો હતો, બાકી કંઈ લાંબો વરસાદ આજે આપણો રાઉન્ડ આવ્યો નથી। આગાહી નામી હતી તો એ પ્રમાણે આપણે મિત્રો કંઈ આવ્યું છે નહીં। એટલે આમને ક્યાંક આગાહી આપણે વહી ના જાય તો સારું। પાણીમાં ગણ થાય એવો થઈ ગયો, પણ હજી સેલા વાયા ક્યાંય મિત્રો પૂર નથી આવ્યા। એ આવે તીકણી જ આપણું ખ્યારૂપીત ને બધું આગળ વધે જાય। આમનામ થયા રાખીએ તો માંડવી પાકી જાય ભાઈ, ખ્યારૂપીત કે એ કંઈ થાય નહીં। એટલે આપણે એ મહિલો કંઈ વરસાદ નથી આવ્યો, ટૂંકમાં એકવાર પાણીની ગણ કરી જાય ને એવો કાયમ આવી જાય, એથી વધારે આવતો નથી। આગાહી કદની ફૂલ દીએ છે 19, 20, 21 ની આગાહી ફૂલ હતી, આજે 19 તારીખ છે, એ પ્રમાણે કંઈ આવ્યું છે નહીં। એટલે આમાં રહી ના જાય તો સારું। અને આપણે જે આગળ આપણે બળધું ને છોડી આવ્યા
અને આ મિત્રો જોઈ લે કદુની તમને દેખાડી નથી જતા જતા એને મજા આવે જતા 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 કેમ લતું મારે જો ચૂલા ઉપર સડી જાય છે જે આની કોઈ એક વાહુ આહિંદા કામકાજ હાલે અને અહીંયા વાઢિયું ઉખલું દઈ દીધું જો એને બુડું 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 બહુ હો થઈ ગઈ છે વાયડીની બહુ થઈ ગઈ હો તું જોઈ એની મજા આવે મિત્રો જો વાઢવા જેવું કમ્પ્લીટ થઈ ગયું હોય હો જાય એવું બધું એટલે એ કંઈ પીડા છે નહીં જો આ રહી આમનામ આપણે લાઈન ઉની કોઈ વાત વઢાઈ ગયું હે આની કોની એવું 2 કે 4 આયરું જ રહ્યું છે બાકી જો વાહે લગું પાછું થતું જાય છે બતાવું તમને એ કંઈ પીડા છે નહીં આ મિત્રો અહીં વાળ બળને નાખી દઈને પાછું કચકાણ થઈ ગયું જોઉં જારી જે આવી રીતના વઢાતું જાય છે અહીંયા જ્યાં પાછું થઈ ગયું મિત્રો વાઢી લીધું તો નહીં એટલે એ કંઈ પીડા નથી હજી આ શિયારાયરું છે શિયારાયરું પૂર્યું થાય ને દાદા પાછું થઈ ગયા હે એટલે એ કંઈ પીડા નથી વાટ્યું ગાયો વધે છે અહીંયા વહેલા છે મિત્રો કહેવાને હવે મારી મમ્મી રાખી દીધો છે એટલે કામકાજમાં મિત્રો વરસાદ થઈ જાય એટલે કંઈ કામય નથી અને હાવ નવરા આખો દે અહીં શું બ્લોગ ઉતારવું ઘરે ને ઘરે હોય તો પછી આમ વાડીમાં ચક્કર મારવા જાઉં તો લઈ લઉં જે આજે આખા વાટીએ ઢગલામાં મંડાણી કેમ કરે ખાતા શીખી ગઈ મિત્રો હજી ઝીણકી છે ને તો એવડા ખાવ શીખે નહીં પણ આ વહેલી શીખી ગઈ જરાક જેમાં ગોતીને ઝીણું ખાતી હોય જો ઉમરાટી આપણે જો ઘણી વાર ઉમરાટી મારી લઈએ એવું બધું મિત્રો હાલતું હોય આપણે મારી મમ્મી તો કેમણા ગયા હોય મમ્મા જ્યાં આપણો ટાઈગર ઢાકલ પડ્યો ને આવો કંઈક મિત્રો અટાણનો નજારો હે વરસાદ માથેથી વયો જાય છે પણ આવતો હે ને વાવણીયા ઉડે જો યારે વાવણીયા એમ કહેતા વાવણીયા ઉડે ને એટલે વરસાદ આવે તો ઉડે તો છે પણ જોઈએ એવો આવતો નથી વરસાદ ટૂંકમાં એવું બધું છે જો ને મિત્રો આપણે એક સાઈડ ગદમ છે એટલે એ કંઈ પીડા નથી આપણે ચારાની અને મિત્રો આ માંડવી તમને એક બતાવું આપણે દવા અક્ષર કઈ મારી હતી ને આપણે ફૂલફાલની 40% ઝેર આવે ને એ માર્યું હતું મિત્રો તમને એનું રિઝલ્ટ બતાવું જો અહીંયા જો જે અહીંયા તમને આવા નવા કોર ને આ બધું દેખાતું હે અહીં નહીં દેખાય જો અહીં ક્યાં જે આમાં નહીં દેખાય ક્યાં જો વાં દેખાય છે જો એટલે એનું કારણ મિત્રો એ છે કે આપણે છે ને ફૂલફાલની 40% વાળું ઝેર આવે ને ઘણા ઝેર આવે 23% 20% એટલે આપણે આમાં 40% વાળું ઊંચું ઝેર મારેલ છે એટલે આ માંડવી છે ને હાવ રોકાઈ ગઈ છે આજ 5-6 દી થયા છે પણ નથી આમાં ફૂલણું ઉઘડું કે નથી આમાં ક્યાં કોર ક્યાંય જો બુઠી લાગે ને તમને એમ થાય આમાં કંઈક રોગ આવી ગયો કે શું છે પણ એવું નથી મિત્રો આપણે 40% વાળું ઝેર ફૂલફાલનું માર્યું છે એટલે એ છે ને મગફળીને હાવ રોકી જ લે અને આપણે સાઈન રોકી જ છે જો આપણે આવી રીતના પાટલા ભૂટકી ગયા હતા કમ્પ્લેટ એટલે આપણે વધારવાની જરૂર હતી નહીં એટલે સાઈન આપણે મગફળી રોકી જ છે 40% વાળું ઝેર મારી અને રોકી જ છે અને આમાં હુયાનું મિત્રો તમને બતાવું જો હુયા આ હજી દવાનું રિઝલ્ટ નથી લાગ્યું આ દવાનું રિઝલ્ટ નથી આવ્યું એ પહેલાંના હુયા હે જો વારી જો આ ગીરના 4 હે મગફળી જો આવા કંઈક હુયાની બેહટ છે ટાણે યારે એટલે આવા કંઈક હુયા છે હજી તો આપણે ઓલું ઝેર લાગ્યું નથી એ પહેલાંના આવા હે હુયા હજી આપણે આમાં 40% વાળું ઝેર માર્યું છે ફૂલફાલનું સ્પેશિયલ હવે એ કેવું ગણ કરે અટાણે તો હાવ ધબડક માંડવી રોકાઈ જ ગઈ છે હેગરાવાળા એમ કીધું છે 10 દી તો હાવ રોકાઈ જ ગયા છે પછી જ એનું રૂપી ધારણ કરી અને હાવ કારી ભટ્ટ કરી નાખીએ જો મિત્રો કારી ભટ્ટ થઈ ગઈ છે માંડવી જો એટલે હે ને આપણે આમાં 40% વાળું ઝેર માર્યું ને એટલે હાવ રોકાઈ ગઈ છે મગફળી આપણે એક જ પડામ નથી માર્યું જે ઓલી નબળી મગફળી હતી ને એમાં 23% વાળું ઝેર માર્યું અને આમાં બધેમાં આપણે 40% વાળું ઝેર માર્યું 39માં ને આજીમાં પાટલાને ભૂટકી ગયા હતા ને એમાં બધેમાં એટલે મગફળી હાવ રોકાઈ ગઈ છે હજી 5-6 દી તો મિત્રો આવી જ રહે
પછી એનું રૂપ ધારણ કરીએ, પછી ફૂલડા ને એ હુયા ને વધ ને પછી ટૂંકમાં બધું ચાલુ થાય. તા લગન કોઈ એટલે કોઈ વસ્તુ ચાલુ નહીં થાય, આમ નામ જ રહે. મેં વરસ એક તડકો પડી એક જીવ થાય, બાકી બધાની માઇન્ડ બી મિત્રો ઓટો નામી કોર કાઢે. હું 4-5 દી થઈ ગયા ને વરસાદ થઈ ગયો એને, એટલે બધાની પણ આપણી જો આવી રીતના બઠ્ઠી ને બઠ્ઠી છે. જો આમાં ક્યાં તમને ક્યાંય નવો કોર નહીં દેખાતો હોય. અને અહીંયા કેમ છે ખબર મિત્રો, જ્યાં અહીંયા છે ને દવા નથી આવી, જ્યાં અહીંયા આપણો ટાઈગર અહીં પડ્યો હતો ને ત્યાં અહીં નળી નથી આવી, એટલે આ એટલામાં જે અહીં કોર છે એ તમને સાબુથી જડી ગયા. આપણે ખોટું બોલતા નથી. અને આ મિત્રો આપણે લાઈન આવી ગઈ છે, ફુવારા લાઈન. આ 600 ફૂટ લાઈન છે આપણે, બરાબર 30 કટકા છે. 600 ફૂટ લાઈન એ આપણે આવી ગઈ છે, અને 650 જેવી હતી, એટલે ટોટલ 1200-1300 ફૂટ આપણે લાઈન થઈ ગઈ છે. એટલે આપણે આમ જવા દેવું હોય કે આમ જવા દેવું હોય કે લાઈનું ફેરવવી પડતી ને એવું ફેરવવી નહીં પડે. એક સેટ આમળો નીચે રહી જાય ને એક ઉપર રહી જાય, એટલે ઘણી ફેરવવી નહીં પડે. એટલે જો આ 600 ફૂટ જેવી છે લાઈન, એટલે એ કંઈ ટેન્શન નથી. 5 ફુવારા આવ્યા અને 600 ફૂટ લાઈન આવી છે, એટલે એ બધું કમ્પ્લીટ છે આપણે કામ. અને વરસાદ વરસે અને દવાઈ મરાઈ ગઈ છે ને હાવ નવરા અહીં, એટલે એવું બધું છે. અને આપણે જો ટાઈગરને ટાંકી દીધો છે અહીંયા, એવું બધું હાલે છે મિત્રો. હાલો તો આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈ. બ્લોગ બહુ લાંબો થઈ જાય. બ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને હાઈપ કરવાનું ના ભૂલતા. હાલો તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી